સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. ચૂંટણી આવતા પહેલા રાજ્યમાં સામાજિક રાજનીતિ વધારે ગરમાઈ છે. ગરમાયેલી રાજનીતિ જે પાટણથી કરશન કાકાના એક સ્ટેટમેન્ટથી શરૂ થઈ હતી, એ ગોપાલ ઇટાલિયાના પોતાના પટ્ટા મારવા સુધી પહોંચી છે. કરીશું નજર શરૂઆતમાં એના પર. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા, ભૂતપૂર્વ અધ્યક્ષ, સુરતમાં એક સભામાં ઊભા થાય છે. ઊભા થઈને કહે છે કે ગુજરાતીઓની આત્મા જગાવવા માટે હું આવ્યો છું. અને આત્મા જગાડવા માટે શું કરે છે? પોતાના પેન્ટમાંથી બેલ્ટ કાઢે છે અને પછી પટ્ટો કાઢીને પોતાના શરીર પર ઘા કરે છે. આ માત્ર બતાવવા માટે કે દેખાડવા માટે કરેલા ઘા નહોતા, કેમ કે એના તરત પછી એ પોતાનો એક ફોટો શેર કરે છે અને એ ફોટોમાં ઉતારેલા શર્ટની પાછળ એમના બરડામાં એ ઘા એ ડાઘ દેખાઈ રહ્યા છે, જે પટ્ટા મારવાથી એમના શરીર પર આવ્યા છે. એ ગુજરાતીઓની અને પીડિતોની માફી માંગી રહ્યા છે. એ કોની માફી માંગે છે? અમરેલીની પાયલની માફી માંગે છે. અમરેલીની પાયલ કે જેણે કાલે પત્ર લખ્યો અને પછી એ કૌશિકભાઈ વેંકરિયાને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં એણે પ્રશ્ન કર્યો હતો. પરેશભાઈ ધાનાણી એને મળવા ગયા હતા, પત્રકાર પરિષદ કરી હતી અને એની વાત એટલી હતી કે પોલીસે એને પટ્ટા માર્યા છે. પોલીસ અડધી રાત્રે અટકાયત કરે છે. મહિલાની અડધી રાત્રે ધરપકડ ન કરી શકાય એ ખબર હોવા છતાં રાત્રે 12 વાગે અમરેલીની પોલીસે છોકરીને ઉઠાવે છે. માત્ર ઉઠાવતી નથી છોકરીને, કસ્ટડીમાં હાથ તમે નથી ઉપાડી શકતા, પણ નિયમોની એસી કી તેસી કરે છે. જે છોકરી સાક્ષી પણ બની શકતી હતી આખા ઘટનાક્રમમાં, એને આરોપી બનાવે છે. એને પગમાં પટ્ટાથી મારે પણ છે. એને કોર્ટને ભ્રમિત કરીને બીજી દિશામાં લઈ જઈને એ લોકો એના રિમાન્ડ પણ મેળવે છે અને પછી એની સાથે જે વર્તન કરે છે એનું પાયલે એના વિશે બહુ વિસ્તારથી કહી દીધું છે. પાયલ ગોટીનું સામે આવવું અને એનું પત્ર લખવું, એની પત્રકાર પરિષદ કરવી, એણે એટલા બધા પ્રશ્નો ઊભા કર્યા એ સિસ્ટમ પર કે આપણને એ ન સમજાય કે રાજ્યની પોલીસ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કેમ કરી રહી છે. જો રાજ્યની સરકારને કે ગૃહમંત્રીને એવું લાગતું હોય કે પોલીસ આટલું કરે છે અને પોતાના અધિકાર ક્ષેત્રમાં કે મર્યાદામાં રહીને કામ કરે છે, તો ગુનેગારો ગાંઠતા નથી, તો એમની કેન્દ્રમાં સરકાર છે, એમણે સંવિધાન બદલવું જોઈએ. એમણે બંધારણમાં ફેરબદલ લાવવો જોઈએ ને કહેવું જોઈએ ને છૂટ આપવી જોઈએ આખા દેશની પોલીસને કે તમે ગમે તે છોકરીને રાત્રે 12 વાગે ઉઠાવી શકો છો, તમે ગમે તે વ્યક્તિને કસ્ટડીમાં માર મારી શકો છો. કેમ કે જૂનાગઢનો કિસ્સો જૂનો નથી થયો, જ્યાં એક છોકરા પાસે પોલીસે માર ન મારવાના રૂપિયા માંગ્યા અને એ પૈસા ન આપી શક્યો તો એ છોકરાનું મોત થયું પોલીસના મારથી. આવા અનેક કેસ છે જે કસ્ટોડિયલ ડેથના ચાલી રહ્યા છે. એવા અનેક આરોપ છે કે જે પોલીસ પર લાગે છે. આમ આદમી પાર્ટીના જ નેતા, સુરેન્દ્રનગરના નેતા છે રાજુ કરપડા, એમણે આરોપ કર્યો અને કહ્યું કે પોલીસ તો હવે પહેલા માર ન મારવાના પૈસા લેતી હતી, હવે વરઘોડા ન કાઢવાના રૂપિયા લેવા માંડી છે. મોરબીથી એક તોડ છે, એના વિશેની આખી માહિતી રાજકોટ પાસેના એક ફાર્મમાંથી એ ઝડપી પાડી એસએમસીની ટીમે. ખબર પડી કે જુગારના નામે એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા, એમણે રેડ કરી અને રેડ કર્યા પછી પ્રેસ નોટમાં તમારું નામ નહીં આપીએ, છાપામાં તમારું નામ નહીં ચડાવીએ, એવું કરીને પોલીસે 50 લાખ રૂપિયાનો તોડ કરી નાખ્યો. અને એટલે પોલીસ હવે શું કરી રહી છે? એની પાસે રસ્તા ખુલી રહ્યા છે. છાપામાં નામ ન આપવાના, મીડિયામાં ચહેરો નહીં બતાવવાના, વરઘોડો કે સરઘસ નહીં કાઢવાના કે પછી માર નહીં મારવાના પૈસા લઈ રહી છે. અલગ અલગ રીતે પૈસા લેતી ને તોડ કરતી પોલીસને જો તમે એવું માનો છો કે પોલીસ પોતાની મર્યાદામાં રહીને કામ કરશે તો પછી તકલીફ પડશે. અને એટલે જ આપણે પોલીસને જરૂર છે છૂટ આપવાની, તો દેશની સંસદમાં બંધારણ બદલી નાખો. પણ આ પ્રકારનું વર્તન જે પોલીસ કરે ને, એક છોકરીએ જ્યારે પત્રમાં આ પ્રકારે આરોપો સાથે આ સવાલ કરવો પડે તો એનાથી દયનીય અને દુઃખની પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે. પણ એ એક છોકરી છે, છોકરીનો એક સમાજ પણ છે, સમાજના નેતાઓ પણ છે, સમાજની રાજનીતિ પણ છે અને વિશાળ સમાજ હોવાથી એની વિશાળ વોટ બેંક પણ છે. એની રાજનીતિ પર આખા રાજ્યનો બહુ મોટો મદાર રહેલો હોય છે. પાટીદાર સમાજ, કોળી સમાજ, આદિવાસી સમાજ, આ એવા સમાજો છે જેની એટલી મોટી અસર થાય છે. એના મુદ્દાઓ, જો કોઈ એક મુદ્દો સંપૂર્ણ આબાદીમાં કે વસ્તીમાં ફેલાઈ ગયો અને મોટા ભાગના લોકો એ મુદ્દા સાથે વિશ્વાસથી આગળ વધી ગયા, તો કોઈ પણ સરકારો છે એની ખુરશી સંકટમાં આવતી હોય છે. આ રાજનીતિનો મહત્વનો વળાંક છે.
અને આ રાજનીતિના મહત્વના વળાંકમાં પરેશ ધાનાણી પણ સામે આવ્યા, જેનીબેન ઠુમ્મર પણ સામે આવ્યા. કોંગ્રેસે પોતાની રીતે અમરેલીમાં એક ધરા સંભાળી તો સુરતમાં ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સભા કરી અને પછી એ સભામાં એમણે શું કર્યું એના દ્રશ્યો જુઓ. પહેલા ગોપાલ ઇટાલિયાને જુઓ, પછી એમને સાંભળો. ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયાને સાંભળો, પરેશ ધાનાણીએ શું કહ્યું એ સાંભળો અને પછી આ ઘટનાનો સૌથી મહત્વનો હિસ્સો પાયલને સાંભળો. અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને, અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે, જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં, અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે, પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. મૂકી દો, આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો. દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે, મૂકી દો. ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ. આત્માની અંદર લાગવું જોઈએ. દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ. આ સજા મને મળવી જોઈએ. જેને જેને દીકરીઓ, ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા, સજા મને મળવી જોઈએ. દોસ્તો, અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ થાય છે. અમે ન્યાય નથી અપાવી શક્યા. દોસ્તો, હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો. તમારા આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો. દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો? અમે મહાન નથી, કાલ મરી જઈશું. આ પાર્ટી ખતમ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ નથી. ઝઘડિયામાં બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો, દાહોદમાં બળાત્કાર. ભર સભામાં એમણે ગુજરાતની જનતાની આત્મા જગાડવા માટે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે. દીકરીને પટ્ટા માર્યા છે, આપણે રોકી નથી શક્યા કોઈ પણ. ભાજપના આટલા ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રી ચૂં ચા નથી કરતા. ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, ક્યારે ચૂં ચા નથી કરતા. અને એટલા માટે આજે તાનાશાહી ચારે બાજુથી દીકરીઓની, અને આજે આ દીકરી છે, કારણ કે કોઈ મુખ્યમંત્રી, ધારાસભ્ય, સાંસદની દીકરીના વરઘોડા નથી નીકળ્યા, એના સરઘસ નથી નીકળ્યા, એમની સાથે રેપ નથી થતો. સામાન્ય પરિવારની દીકરીઓ સાથે થાય છે. અને એટલા માટે થાય છે કે તમે એને, આપણે બધા ભાજપને મત આપીએ છીએ એટલા માટે ગોપાલભાઈ કીધું કે આમ આદમીને મત ના આપો તો કાંઈ વાંધો નહીં, તમારા આત્મા તો જગાડો. અને આત્મા તમારી જાગે, ગુજરાતની જનતાની આત્મા જાગે, એટલા માટે આજે ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે. પોતે સ્વયંભૂ એવું કીધું હતું કે હું મારી જાતને કરી અને પટ્ટા મારીને પણ ગુજરાતની જનતાની કદાચ આત્મા જાગે તો કોશિશ કરીએ. તો મિત્રો, આજે નહીં તો કાલે એ દીકરી છે, જેટલા પણ ગરીબ છે, મધ્યમ વર્ગ છે, ખેડૂત છે, સામાન્ય પરિવારના છે, એ દરેકની દીકરીની ભાજપના લોકો આવી જ હાલત કરવાના છે. અને એટલા માટે તમારે મારે જાગવાની જરૂર છે, આત્માને જગાડવાની જરૂર છે. આજે ગોપાલભાઈ ઉપર જે વીતી છે, સૌ ઉપર વીતી રહી છે, અને એ તમારી આત્માને જગાડવા માટે છે. જય હિન્દ. પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા, આ કર્યું, તે કર્યું, સરઘસ કઢાવ્યું અને રિકન્સ્ટ્રક્શન કર્યું, એ બધું. પછી આવીને પાછી મને બોલાવી, મને કે હજી તું ખોટું બોલે છે કે. મેં કીધું સર, મેં આટલા બધા નિવેદન આપ્યા, મારે ખોટું બોલવું હોત તો હું પહેલા જ બોલી ગયું હોત. તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી હા પટ્ટેથી માર્યા. કોણ કોણ ત્યાં હાજર હતું? ત્યાં બે લેડીઝ હતી, એક પરમાર કરીને છે, પીએસકે છે કે પીઆઈ છે મને ખ્યાલ નથી. પછી એક સાયબરના મેઇન સર છે એ એમ પરમાર, એ હતા. એક બીજા રાઇટર છે LCB ના, એ હતા. અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા. એટલા આ જયારે માર્યું ત્યારે બીજો ત્રાહિત વ્યક્તિ કોઈને હાજર હતું? અન્ય વ્યક્તિઓ કોઈ? ના, બીજું કોઈ નહોતું. ઈ આ જે એમ પરમાર સર છે ને એના કહેવાથી જ મને મારી. અને લેડીઝ પોલીસ અમારી? લેડીઝ પોલીસ હતી. કેટલીક વાર 5-6 વાર પટ્ટા માર્યા છે. પછી તોય છેક સુધી મારું નિવેદન તો એનું જ હતું. હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો. મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે, એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને
ટોર્ચર કર્યું છે કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોનો પોલીસ વાળાએ, મેં મારા વકીલને કીધું છે કે મને મારી છે. કૌશિકભાઈ પાસે શું અપેક્ષા રાખો તમે? કૌશિકભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારેય થવું ન જોઈએ. મારો સરઘસ કાઢીને મારો તમાશો કર્યો એ એક મતલબ થી અમને એવું કઈ કહેવામાં આવ્યું જ નહોતું. અમને ત્યાંથી લઈને આવ્યા, પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસરનું 4 ને ચલાવ્યા થોડાક આગળ, પછી સાયબર ક્રાઇમની ઓફિસમાં લઈ ગયા, પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા વિડીયો શૂટિંગ ને ફોટો કર્યું. ગોપાલ ઇટાલિયાએ પટ્ટા મારીને આખું ધ્યાન પોતાની બાજુ ખેંચ્યું. એ પહેલા રાજ્યમાં પણ મુખ્ય ચર્ચાનો વિષય પાટીદાર પોલિટિક્સ જ હતું, જે તે સમયનું આંદોલન હતું. ગુજરાત રાજ્યની રાજનીતિના ઇતિહાસો લખાશે. જ્યારે પણ ઇતિહાસ બનશે આ સમય, ત્યારે આ ઇતિહાસમાં 2015 પહેલાનો સમય ને 15 પછીનો સમય પાટીદાર આંદોલન એ ખૂબ મોટા અધ્યાયની જેમ સામે આવવાનું છે. આંદોલનો એ રાજનેતાનો ભોગ લેતા હોય છે. આંદોલનો મોટાભાગે રાજ્યની રાજનીતિના સર્વોચ્ચ નેતાનો ભોગ લેતા હોય છે. અમરસિંહ ચૌધરીથી લઈને આનંદીબેન પટેલ સુધી એ વાતની સાક્ષી પૂરે છે. આનંદીબેન પટેલના સમયમાં બધું જ સમૂહસૂત્રું ચાલી રહ્યું હતું ગુજરાત રાજ્યમાં. નરેન્દ્રભાઈ હજુ દેશમાં ગયા હતા, દેશના પ્રધાનમંત્રી બન્યા હતા અને મારા પછી કોણ એ વારસાની જવાબદારીના સ્વરૂપે ગુજરાત રાજ્યને પહેલા મહિલા મુખ્યમંત્રી મળ્યા હતા. અને એ માત્ર પહેલા મહિલા મુખ્યમંત્રી નહોતા, એ પાટીદાર સમાજના પણ નેતા હતા. એક સમય હતો કે પાટીદાર પોલિટિક્સ ખૂબ દમખમથી ચાલતું હતું. એની પાક્કી ધરા અને ધુરા જેને સોંપાઈ એ આનંદીબેન પટેલ હતા. ખૂબ મોટા સમુદાયને સાચવીને નરેન્દ્રભાઈ મોદી ઉપર ગયા હતા પ્રધાનમંત્રી બનવા માટે. પણ એના પછી કશું છે કે જે બદલાયું, અને એ જે બદલાયું એમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક ભૂમિકાને તમે 10 વર્ષ પછી તમે જ્યારે એ આંદોલનને જુઓ છો ત્યારે નકારી નથી શકતા. 2015 થી 2025નો સમય આવી ગયો છે. આ વિષય પર વારંવાર હાર્દિકભાઈ પટેલને પ્રશ્નો થયા છે કે કોણ હતું એ આંદોલનની પાછળ, કયા ચહેરાઓ હતા, કોણ મદદ કરી રહ્યું હતું. ક્યારેય પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ એવી વાત કહી જ નથી કે આરએસએસ સપોર્ટ કરી રહ્યું હતું કે પછી ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ સપોર્ટ કરતા હતા. એમનું કહેવું છે કે મુદ્દાસર ઊભું થયેલું સ્વયંભૂ આંદોલન હતું, પણ આ સ્વયંભૂ આંદોલન નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ક્યારેય નહોતું થઈ શક્યું. અને નરેન્દ્રભાઈ મોદીના ગયા પછી જો પાટીદાર મહિલા જ મુખ્યમંત્રી હોય તો એ આંદોલનનું શરૂ થવું પણ ઘણું બધું છે કે જે દર્શાવે છે. એટલીસ્ટ 10 વર્ષ પછી તો એ ચિત્ર સ્પષ્ટતા સાથે દેખાઈ રહ્યું છે. 10 વર્ષ પછી એ લોકો પણ પ્રશ્નો કરી રહ્યા છે જે લોકો 2015માં નહોતા બોલી રહ્યા. 16માં એ નહોતા બોલ્યા, 17માં એ નહોતા બોલ્યા, 18માં પણ નહોતા બોલ્યા, છેક વર્ષ 2025માં બોલ્યા છે. અને બોલવાવાળું વ્યક્તિ, બોલનાર કોઈ સામાન્ય માણસ નથી. નિરમાના સ્થાપક કરશનભાઈ પટેલ છે. કરશનભાઈ પટેલની ઉદ્યોગ સાહસિક તરીકેની સફર વિશે બધા જ લોકો જાણતા હશે, પણ એ જ્યારે પાટીદાર સમાજ તરીકે કશું બોલે અને એમાં એવું બોલે કે લેઉવા સમાજની દીકરી હતી જે મુખ્યમંત્રીના સ્થાને બેઠેલી હતી, એને આંદોલનના કારણે હટવું પડ્યું, ત્યારે એ શું બતાવે છે? સૌથી પહેલા કરશનભાઈ પટેલને સાંભળીએ. કરશનભાઈએ પાટીદાર આંદોલન પર ખૂબ ગંભીર પ્રશ્નો કર્યા છે. એમનું કહેવું છે કે એનાથી સમાજને કશું નથી મળ્યું, ઉપરથી પાટીદારોને નુકસાન થયું. પાટણની ઘટના વિશે પણ એ વાત કરી રહ્યા હતા. એના જવાબમાં પ્રત્યુત્તરમાં હાર્દિકભાઈ પટેલ, વિરમગામના ધારાસભ્ય અને જે તે સમયે આંદોલનનો મુખ્ય ચહેરો, એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એ પણ આંદોલન પછી ધારાસભ્ય બન્યા. જો કે હાર્દિકભાઈ સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા. કિરીટભાઈ હજુ કોંગ્રેસમાં છે, આ વખતે તો છે જ. એટલે કિરીટભાઈએ શું કહ્યું એ પણ સાંભળીએ. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી, અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય, કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBC નો લાભ થયો,
1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. કે પાટીદાર અનામત આંદોલન 2015ની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબેનને સીએમ પદેથી હટાવાયા, તો શું એ વખતે તમને ખબર નહોતી? જો તમારામાં પાટીદારની વાત કરવાની તેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે 10 વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો, તો તમારે એ વખતે બોલવું હતું. બીજી બાબત કે પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે. પાટીદાર સમાજ છે અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું, એને 10% EBC અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું. હિસાબ કિતાબ કરવા બેસીએ અને આદાન પ્રદાનનો જ્યારે સવાલ આવે, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય, આંદોલનથી કોને શું મળ્યું એને તરાજુ પર તોલવામાં આવે ત્રાજવામાં, ત્યારે દરેકની પાસે કોઈક ને કોઈક ટીક માર્ક થઈ જવાનું છે કે મને આ મળ્યું, મને આ મળ્યું, મને આ મળ્યું. એ 14 છોકરાના પરિવાર પાસે કશું જ નથી રહેવાનું જેમણે પોતાની સંતાન ગુમાવી છે. હમણાં જ નીતિનભાઈ પટેલ અને હાર્દિકભાઈ પટેલનો પણ એક વિડીયો સામે આવ્યો. નીતિનભાઈ એક દિવસે મૂરખ ને ખરતો તારો અને પોતાનાથી બની શકે એ પ્રકારના શબ્દો હાર્દિક પટેલ માટે વાપરતા હતા. કોણ ખરતો તારો છે એ વાસ્તવિકતા છે, કોણ ખરતો તારો બનીને ખરી ગયું રાજનીતિના આકાશમાંથી એ પણ આપણી સામે છે, અને કોણ એ રાજનીતિના આકાશમાં ઉપર ઉગ્યું એ પણ આપણી સામે છે. કોનું ભવિષ્ય મજબૂત એના વિશે કોઈ જ આગાહીઓ રાજનીતિમાં કરવી શક્ય નથી હોતી, કેમ કે આવનારી એક ક્ષણ કોની રાજનીતિ અને પાસા પલટીને ફેંકી દે એ કોઈને ખબર નથી હોતી. રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે, પણ રાજનીતિ જેમ સંભાવનાઓનો ખેલ છે એમ એની જૂની કહેવત પણ છે કે અહીંયા કોઈ જ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતું. જો રાજનેતાઓ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી તો સમાજો શું કામ અંદરો અંદર એટલા ઝઘડા સુધી પહોંચી જાય કે સરકાર સામે આવે, સરકાર આંદોલનને કચડવાનો પ્રયત્ન કરે અને 14 છોકરાઓ મૃત્યુ પામે. એ પણ આશાસ્પદ યુવાનો હતા, એ પણ એમના માતા પિતાનું ભવિષ્ય હતા. એમના મૃત્યુની લાશો પરથી, એમના મૃતદેહો પરથી આ બધી જ જે સોગાદો છે એ મળી છે. શું એ પરિવારોને હંમેશા યાદ કરવામાં આવે છે? શું એમના ઘરે હવે કોઈ મળવા જાય છે? શું રાજનેતાઓ એ મૃત્યુતિથિ પર અથવા 25મી ઓગસ્ટનો દિવસ આવે ત્યારે એમના ઘરે જતા હોય છે, એમના માતા પિતાને ફોન કરતા હોય છે? જે લોકો કહેતા હતા કે અમે તમારો દીકરો છીએ, સાંત્વના પાઠવવાવાળા લોકો, શું આજે 10 વર્ષ પછી એમને એટલા યાદ છે પરિવારો? જવાબ તો એ પરિવારના લોકો આપી શકે એમ છે, પણ એટલું ખબર પડે છે કે દરેકને પોતપોતાના હિસ્સાનું બધું મળી જાય છે. જે નફરત ફેલાય છે એને કોઈ ઊંડું નથી કરી શકતું, એમાં કોઈ પરિવર્તન નથી લાવી શકતું. અને આગળ વાત કરીએ ભારતીય શેર માર્કેટની. એવું શેર માર્કેટ કે છેલ્લા 2 વર્ષથી, એટલે 2024માં એણે કંઈ એવું અદ્ભુત રિટર્ન આપ્યું નથી. 2020થી એનું પડવું ને ચડવું ને પડવું એટલું બધું શરૂ થયું છે કે છેલ્લા 1 વર્ષથી માર્કેટના દરેક નિષ્ણાંતો માર્કેટ જ્યારે ધડામ દઈને પડે ત્યારે એવું કહે છે કે એણે કરેક્શન કર્યું છે. એટલે આજે વધુ એક એવું કથિત કરેક્શન સામે આવ્યું કે જેમાં સેન્સેક્સ 1258 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 388.70 પોઈન્ટ તૂટ્યો, 1.62% નિફ્ટીમાં, 1.59% સેન્સેક્સમાં નુકસાન છે. અને આટલા નુકસાનની સાથે જેટલું વધારે તમારું રોકાણ એટલું વધારે નુકસાન તમને તમારા પોર્ટફોલિયોમાં દેખાતું હશે. કારણો શું છે એના? બહુ જ સરળતાથી એક ઝાટકે એવું કહી દેવું કે HMPVના કારણે આ થયું છે, તો આ માત્ર HMPVના કારણે કેવી રીતે હોઈ શકે? કેમ કે HMPV નામનો જે વાયરસ છે એ તો અસ્તિત્વમાં છે પહેલેથી. આરોગ્ય વિભાગ પોતાની એડવાઇઝરીમાં, આરોગ્ય મંત્રી પોતાની પત્રકાર પરિષદમાં, ચારે બાજુ સર્જાયેલા વાતાવરણમાં એવું સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે HMPV એ 2001માં પણ ભારતમાં હતો જ. આ વાયરસ નવો નથી, આ વાયરસ ફેટલ પણ નથી. મતલબ આ વાયરસ થયો કોવિડની જેમ, આની કોઈ દવા નથી ને હવે તમે મરી જશો એ પ્રકારની પરિસ્થિતિ નથી. HMPVના પ્રાથમિક લક્ષણો શું છે એના વિશે થોડી, HMPV વિશે વાત કર્યા પછી માર્કેટની વાત કરીએ. HMPV એનું ફૂલ ફોર્મ છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ. HMPV, V સ્ટેન્ડ્સ ફોર વાયરસ, આપણે એને ભૂલથી HMPV વાયરસ કહેતા હોઈએ છીએ. HMPVના લક્ષણોમાં સામાન્ય શરદી થાય કે ગળું ખરાબ થાય ત્યારે જે પ્રકારના લક્ષણો જોવા મળે એ બધા જ લક્ષણ HMPVમાં જોવા મળે છે. બસ ખાલી 10 દિવસ કે 15 દિવસ થાય ને એ મટે નહીં તો ટેસ્ટ કરાવો એ પ્રકારની પરિસ્થિતિ છે.
આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે દરેક હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરીશું, તમે ટેસ્ટ કરી શકો એની. કર્ણાટકમાં 2 કેસ સામે આવ્યા પછી અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં HMPV ડિટેક્ટ થયો છે, વાયરસ સામે આવ્યો છે. ડોક્ટરનું કહેવું છે કે આ વાયરસને ચીન સાથે જોડાણ એનું કરવું કે કનેક્ટ કરવું એ જરૂરી નથી, પણ લગભગ 15 દિવસ પહેલા એ સમાચાર હતા કે ચીનમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ છે, ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને ચારેય બાજુ HMPV છે. બધી બીમારીઓ ચીનમાં જ કેમ આવે છે એ સવાલ છે. એટલે ચીનનું ખાનપાન ને લાઇફસ્ટાઇલ તો જવાબદાર છે, એ પહેલેથી જ એવા હતા, પણ ચીનમાં વસ્તી ગીચતા વધારે છે, બહુ જ બધા માણસો છે. શહેરમાં રહેતા માણસો બહુ જ એકબીજાની અડીને એટલા ગીચ પરિસ્થિતિમાં રહેતા હોય છે અને ઉપરથી ખાનપાન જેવી બાકીની બધી લાઇફસ્ટાઇલની આદતો અસર કરે ત્યારે સ્વાભાવિક રીતે જ સંક્રમણ ફેલાય. એટલે ચીનમાં જો કોઈ એક બીમારી આવે તો એ જલ્દી ફેલાઈ જતી હોય છે. ચીનમાં જો તમે કોરિયન ડ્રામા કે ચાઇનીઝ ફિલ્મ જોયા પછી જ એવું જજ કરી દો છો કે બધાની લાઇફસ્ટાઇલ આવી હશે તો એ વાત એટલે ખોટી છે, કેમ કે ચીનમાં પણ બહુ મોટી ગેપ છે જે ભારતમાં જોવા મળે છે કે અમીર માણસોની પાસે ખૂબ બધી સુખ સુવિધાઓ, સાધન સંપન્ન વ્યવસ્થાઓ છે. એવું કહેવાય છે કે ત્યાં કમ્યુનિસ્ટ શાસન રહ્યું છે અને ત્યાં આ પ્રકારની વ્યવસ્થાઓ છે. આર્થિક સમાનતા અને આદર્શવાદ એ માત્ર નવી કલ્પનાઓ છે, એવું વાસ્તવિકતામાં હોતું નથી, ક્યાંય નથી હોતું, એ શક્ય પણ નથી હોતું. તમે એ તરફનો પ્રયાસ કરી શકો, તમે પ્રયત્ન કરી શકો એ અંતર ઓછું કરવાનો, પણ એ અંતર હોય જ નહીં, એ શક્ય નથી. ચીનમાં એ ખાઈ બહુ મોટી છે, જેમ ભારતમાં એ ખાસી મોટી છે. એટલે ગીચતામાં રહેતા માણસો, એક માણસ બીમાર પડે બીજા 10 માણસો સરળતાથી સંક્રમિત થતા હોય છે. HMPVમાં પણ એવું જ છે. તમે છીંક ખાધી, આમ હાથ છી કરીને છીંક ખાધી ને પછી એનાથી કોઈની સાથે હાથ મિલાવ્યો, અહીંયા અડ્યા, કોઈ પણ જગ્યાએ અડ્યા, વાયરસ ફેલાઈ જશે. ઘરમાં એકને શરદી થાય એટલે બાકીના બધાને શરદી થવી નક્કી હોય છે. ઘરમાં એક માણસ બીમાર થાય એટલે બાળકને બચાવવાના તમે ગમે તેટલા પ્રયત્નો કરો, તમારે બહુ ધ્યાન રાખવું પડે છે. તમને આંખો આવે ત્યારે તમે ચશ્મા પહેરો ને કોઈ વસ્તુ અડવાનો ન પ્રયત્ન કરો, એકદમ ધ્યાન રાખો તો જ તમારી સાથેના માણસો એનાથી બચી શકતા હોય છે. બસ એ જ રીતે આ ચેપી રોગ છે અને ચેપી રોગ હંમેશા ખતરનાક હોય છે. ચેપી રોગ તમને અસર ન કરે પણ એ જ વાયરસ તમારા દાદીની અંદર જાય તો એ દાદી પર ખરાબ અસર કરી શકે, કેમ કે એમની રોગ પ્રતિકારક શક્તિ એટલી વધારે નથી હોતી. જો કે હવે ઉલટું છે, 15 વર્ષના છોકરામાં પણ કાં તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને દાદીમાં વધારે હોય છે. લાઇફસ્ટાઇલ અગેન. તો આ બધાની પરિસ્થિતિની વચ્ચે ભારત માટે જોખમ છે, પણ એ જોખમ 3 કેસમાં એટલું મોટું તો નથી કે માર્કેટ આટલું ક્રેશ થાય. અને એટલે જ એના માટે ઘણા બધા પરિબળો છે કે જે સીધી રીતે કોઈ જ કારણ નથી દેખાતું અને છતાં એ પરિબળો શોધાઈ રહ્યા છે. એક્સપર્ટ્સે જે આપ્યા ડેટા એમાં સૌથી પહેલા કોમન કન્ક્લુઝન બધાએ HMPVને શું કામ, તો કે એ વાસ્તવિક સમસ્યા નથી પણ એ સંભવિત સમસ્યા છે. ને એમાંય ચીન જેવો શબ્દ આવે એટલે બધાને એવું લાગે છે કે માર્કેટ ક્રેશ થઈ જશે, કોરોના જેવી પરિસ્થિતિ થશે, માર્કેટમાં બધું ડૂબી જશે અને એ વખતે કોઈની પાસે પૈસા નહીં હોય કે ડૂબેલા માર્કેટમાં રોકાણ કરી શકે. માર્કેટનો સરળ એક નિયમ છે કે જ્યારે ક્રેશ થાય માર્કેટ ત્યારે રોકાણ કરો અને ત્યારે તમે રોકાણ કરશો તો માર્કેટ જેવું પોતાને રિકવર કરશે એટલે તમને એનું રિટર્ન મળશે. પણ માર્કેટ ક્રેશ શું કામ થાય? કેમ કે લોકો પાસે પૈસા નથી હોતા, પૈસા કાઢે છે બધા. તો એવા સમયમાં કેટલા લોકો કે રોકાણ કરી શકવાના? આ એક સિમ્પલ વાત છે જે શેર માર્કેટને લાગુ પડે છે. HMPV માટે એવું કહેવાય છે કે ટેકનિકલ કે ફંડામેન્ટલ કોઈ જ કારણ નથી, એની પાછળનું પણ સેન્ટિમેન્ટલ અસર છે જેને કારણે માર્કેટ ક્રેશ થયું છે. બીજું કારણ છે જે સૌથી મહત્વનું છે ને એ છે FIIનું રજા પરથી આવવું. FII શું છે? તો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે. આ એવા લોકો છે, એવા રોકાણકારો છે કે જે ભારતના નથી, ભારતમાં એમની કંપની નથી, પણ એ લોકો રોકાણ કરતા હોય છે. એ લોકો રજા પર હતા, વીકેન્ડ્સ, હોલિડેઝ, નવું વર્ષ આવી રહ્યું હતું એટલે બાકીના દેશોમાં છેક સુધી રજાઓ હતી. એના પછી આપણા સેટરડે સન્ડેઝ એટલે કે વીકેન્ડ આવ્યો અને એના પછી સોમવારે માર્કેટ ખુલ્યું અને ખુલતાની સાથે ખબર પડી કે FII એ મોટી સંખ્યામાં પોતાના શેર્સ વેચી કાઢ્યા છે. જ્યારે ખૂબ મોટી સંખ્યામાં કોઈ પણ પોતાના શેર્સ વેચે ત્યારે માર્કેટનું પડવું એ સ્વાભાવિક છે. બેંકની અપડેટ સામે આવી, બેંક સારી પરિસ્થિતિમાં નથી, એના કારણે બેંક નિફ્ટી પણ તૂટ્યો અને કરન્સીની નબળાઈ. ભારતીય રૂપિયો 85 રૂપિયા 63 પૈસાએ પહોંચી ગયો છે. ભારતીય રૂપિયાનું સતત પડવું અને આટલી હદ સુધી નબળાઈ થવી અને નિર્મલા સીતારામનનું એવું કહેવું કે ભારતનો રૂપિયો નથી પડી રહ્યો, અમેરિકાનો ડોલર વધી રહ્યો છે. તમે જે પણ માની શકો એ, તમે ગ્લાસ અડધો ભરેલો છે ને અડધો ખાલી છે. સવાલ પરસેપ્શનનો નથી, સ્થિતિ સ્પષ્ટ છે. 85 રૂપિયા અને 63 પૈસાએ પહોંચેલો રૂપિયો ગમે ત્યારે 86 પર પહોંચી જશે અને જે ઓલ ટાઈમ લો હશે. એટલે આવી પરિસ્થિતિમાં ભારત કેવી રીતે રિકવર કરશે પોતાના અર્થતંત્રને, બહુ મોટો પ્રશ્ન છે. શેર માર્કેટ તૂટ્યું છે, આવતીકાલે રિકવર થશે કે કેમ એ ખબર નથી. તમારા બધાના પૈસા બચેલા રહે એવી અપેક્ષા સાથે આરોગ્ય મંત્રીને સાંભળીએ, જેમણે HMPV પર પ્રતિક્રિયા આપી છે. આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી. કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી
આની સારવાર થતી હોય છે. શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે, એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે. આમાં જે ટેસ્ટ કરવાનો છે, ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે એ વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ 2-3 દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ. અને હું તો એવું માનું છું કે અત્યારે આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે, કેન્દ્ર સરકાર પણ જાગૃત છે. આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે, ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે, અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે. એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે, કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો પેનિક ઊભું થતું હોય. મારી આપ સૌને વિનંતી છે કે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડૂ એન્ડ ડોન્ટ્સ કદાચ અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ. શરદી થઈ હોય, ઉધરસ હોય તો જાહેરમાં એ છીંક નહીં, કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલાંના હતા એ જ ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌનો છે. ગંદુ ન કરીએ વાતાવરણને, ગંદુ ન કરીએ આપણો રોડ, અને કચરો રસ્તા પર ન ફેંકીએ. નમસ્કાર.